મસ્ત આજે તો સવાર થઈ, આખી રાત વરસો છે. ચાલો જમવા. ભાત તો બનાવી છે જો ધાબા સ્ટાઈલ ચણાની દાળ. આ વાવવાનું છે. હા, ખાડો કરી અંદર મૂકી દેવાનું, પછી પાછું એને બંધ કરી દેવાનું. બહુ ઊંડો ન પછી. આ જો આજનો અમારો સન્ડે, જોરદાર વરસાદ અને સાથે ગરમા ગરમ ચા, ભાખરી, નાસ્તો. મસ્ત આજે તો સવાર થઈ, આખી રાત વરસો છે. રોડ ઉપર કેટલું પાણી ભરાઈ ગયું. બારે મસ્ત વરસાદ આવે છે અને અહીંયા મારી મસ્ત ગરમા ગરમ છોટવાળી ચા થાય છે અને ગરમા ગરમ ભાખરી. આવો બધા ચા નાસ્તો કરવા. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. આજ તો વિડીયોની શરૂઆત બહુ મોડા કરી છે. બપોરે હવે જમવાનો ટાઈમ થયો છે ત્યારે. આજે સવારનો જોરદાર વરસાદ હતો અને કામમાં હતી એટલે આજે મોડા વિડીયો શૂટ કરવાનું ચાલુ કર્યું છે. અત્યારે તો જમવાનું બનાવી નાખ્યું છે. ધાબા સ્ટાઇલ મસ્ત ચણાની દાળ બનાવી છે, ભાત, રોટલી અને સલાડ. કેવિનની રાહ જોઈ છે. કેવિન આવે બહુ મોડા, 2 સવા 2 આવે પછી જમીએ. બસ આવે એટલે જમવા બેસી જઈ. અત્યારે થોડુંક શાંત પડ્યું છે વરસાદનું. બાકી બહુ વરસાદ, આખી રાતે એટલો વરસો અને સવારમાં બહુ જ હતો. રીંગણીમાં ઘણા બધા ફૂલ આવ્યા છે. ઘણાએ મને કીધું હતું કે દવા છાંટજો, પણ કઈ દવા છાંટવી એ કાંઈ અમને ખબર ન હોય. અને કોઈકે કીધું હતું કે રાખ નાખજો. હવે રાખનો એવું થાય કે ક્યાંક કોક ચોલો વાપરતા હોય ત્યાં ગૂંથવા જવું પડે. મળશે તો જરૂર નાખશું, પણ દવાની તો અમને કાંઈ ખબર ન હોય શું નખાય. એ પહેલાં મારે રીંગણીના રોપા હતા 4-5, ત્યારે તો કોઈ જાતનું કાંઈ નાખતી નથી, તો લમખા રીંગણા આવતા હતા, બહુ મસ્ત આવતા હતા. અત્યારે આમાં તો થશે, ધીમે ધીમે થાય છે. તો ચાલો બસ કેવીને આવી જાય તો જમવા બેસી જાય. જો પાછા ઘણાય ફૂલ આવ્યા છે, પણ ખરી જ જાય છે જેટલા થાય ને એટલા. નહીં તો ઘણા રીંગણા થાય. થશે કંઈક ધીમે ધીમે. આમાં 4-5 પાન થયા છે, થોડું વધારે થશે તો બનાવશું આમાંથી પાતરા. કેળના પાન તો જો કેવડા થયા છે. ઇડલી, સાંભર કે ઢોસા બનાવીને ત્યારે મારે આમાં જ જમવું છે એવું નક્કી કર્યું છે. આવું એક પાન નીકળતું જ જાય છે. ચાલો જમવા. ભાત તો બનાવી છે જો ધાબા સ્ટાઇલ ચણાની દાળ, રોટલી, સલાડ, છાશ અને મરચી. તો આવો બધાય જમવા. જો સાંજ થઈ ગઈ છે અને અગાસી ઉપર આવ્યા છે. આ વાવવાનું છે કંકોડા. કોઈક કંટોલા કહેતા હોય, કોઈક કંકોડા કહે. આ છે ને શાકભાજીવાળા પાસેથી મને મળ્યા પાકા. મેં કીધું આના બી વાવી તો ઉગી જાય, ત્યાં ઉગી જશે. તો કીધું ચલો વરસાદ એવું છે, મસ્ત વાતાવરણ છે તો વાવી દઈ, સેટ થઈ જાય. અત્યારે આપણે ગલકા વાવ્યા હતા ને એ ટબની અંદર જ આપણે બી આના કાઢી અને નાખી દઈ. જોઈએ થાય છે કે નહીં, કેમ કે મારા ફેવરેટ છે કંટોલા. ગયા વર્ષે તે એકેય વખત શાકભાજીવાળા પાસે મને કંટોલા મળ્યા જ નહીં, અને એકેય વખત કંટોલાનું શાક નથી ખવાણું. અને આ વખતે તો મેં છે ને મંગાવ્યા છે. એક મારા ભાઈ થાય છે ને યારે, તે કે હું લાવી દઈશ, ગામડામાં જાઉં છું ને ત્યારે. આ વખતે તો ખાવું જ છે, મારું ફેવરેટ શાક છે. ચાલો વાવી દઈ. બધાએ આવી ગયા છે. જે આ કંટોલા છે ને પાકેલા જ છે, એટલે આમ દબાવશું ને જો તરત જ આમાંથી બી નીકળી જાય. આવા બી હોય જો, આખું ભર્યું જ છે બીનું. એ શાકભાજીવાળા બેન કહેતા કે કેટલાય બી નીકળશે એકમાંથી. સાચે કેટલાય નીકળ્યા છે. દાડમના દાણા હોય ને એ ટાઈપના. એક છૂટું પાડીને આમાં અલગ અલગ નાખી દઈશ. પેલા એકમાંથી વાવી દઈએ આપણે. જો આ રીતે વાવશું આપણે. થોડુંક જ ખાડો કરશું અને એક બી નાખી દઈએ. બહુ ઊંડું નહીં વાવીએ, ઉપર જ, એટલે થાય જલ્દી.
હા જેની જલ્દી કંકોડા ઉગાને મેં એક વખત છે ને ઓલો ગોટલું વાવ્યું હતું ને તો હાવ અંદર નાખી દીધું. બહુ ઊંડે વાવો ને એટલે ન ઉગે. માંડ તો વીગું હતું. બધે વાવી જ દો એટલે એમાંથી 10 વાવી તો એમાંથી એકાદું તો થશે ને. ફૂલ કેવો મસ્ત આવ્યો. કરવા બસ હા એક લાકડો લે જ્યાં ખાડો કરવાનો ને એની અંદર મૂકવાનો. હા એ ખાડો કરી અંદર મૂકી દેવાનું પછી પાછું એને બંધ કરી દેવાનું. બહુ ઊંડો ન પછી. હાલ મેં તો વાવી લીધા છે અને બાકી એ કે મારે જ વાવવા તમે તું વાવી દે. એ સ્નેલ સ્નેલ હા જો આર્યો દેવા દીધો એમાં ને એમાં જો છે શંખ છે ભાઈ જલ્દી સ્નેલ જો એમાં ને એમાં રેવા દે. મસ્ત છે કેવો ક્યુટ છે. તને બધું ક્યુટ જ લાગતું. એને બધું ક્યુટ જ લાગે. જો વાદળ આવ્યા છે આ બાજુ પાછો વરસાદ આવશે. બિચારાના એક છોડી આ બાજુ છે. હા જો બચુડા એ બચુલું તોફાન જ કરતા હોય. હાલે હાલ એક વખત ઓલી બચુડી આલો પાણીનું રહ્યું ને પાડ્યું હતું યા નીચે. આજનો વિડીયો તો આપણે અહીંયા જ પૂરો કરીએ. આજે સન્ડે છે એટલે સન્ડેના છે ને બહુ વિડીયો શૂટ ના કર્યો હોય કે સન્ડેના કંઈક એક્સ્ટ્રા કામ હોય, બહાર જવાનું હોય, કોઈ આવે જાય. હમણાં જ તે મારે ને કેવિનના પપ્પાને એક જગ્યાએ બહાર બેસવા જવું પડે એમ હતું તો અમે બે ગયા હતા અને આવીને પછી ફટાફટ ટ્રેનમાં નવરા થયા બસ. તો આવું હાલ્યા રાખે સન્ડેના. બહાર જવું હોય ને તો સન્ડેના જ ટાઈમ મળે, બાકી નથી ટાઈમ મળતો. એટલે જવાનું હતું ત્યાં જઈ આવ્યા અને હવે અત્યારે ફ્રી થયા. તો સારું ચાલો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.